કે એટલી બધી વાતો છે લોક સાહિત્યમાં, સારી વાતો જે જોડે એવી બધી વાતો, પણ જેને ખબર નથી ને સીધે સીધા નીકળી ગયા છે ને એ આવું બધું કરે છે. હું કેટલી વાર બોલ્યો છું. ગઈકાલે જ મેં ગાંધીનગરમાં પ્રોગ્રામ હતો ત્યારે કીધું હતું કે કાદુ મકરાણીને યાદ કરી અને મેં વાત કરી હતી દેવાંગભાઈ, એને વંદન કરવા પડે અહીંથી. જે કાદુ મકરાણીનો એનું બારવટુની તો આખી વાત બહુ જબરી છે, પણ કાદુ મકરાણી એના મિત્રને ત્યાં રોકાતા હતા અને કાદુ મકરાણી જે એનો ખાસ મિત્ર હતો એને ત્યાં કેટલી વાર આવે, રોકાય, રાત રોકાય, જમે. અને એની એક 18-20 વર્ષની દીકરી માંડણપર ગામ સૌરાષ્ટ્રનું, અને રાતે 12 વાગે ઉઠી, 12-12:30 વાગે જાગી અને કાદુ મકરાણી હૂતો તો એને ઢોલિયાને જઈને આમ ટક ટક કરીને કર્યું, ખાટલાને આમ ખખડાવ્યો એટલે કાદુ મકરાણી જાગી ગયો અને બેઠો થઈ ગયો ખાટલા માથે. સામું જોયું અને પોતાને જેને ત્યાં રોકાણો છે એમની 20 વર્ષની દીકરી છે એ ઊભી છે અને એણે એટલું કીધું, એટલે કીધું શું છે એમ. કાદુ મકરાણીએ કીધું તો કે બસ તને પ્રેમ કરું છું કાદુ મકરાણી, તમારી યારે તારા યારે લગ્ન કરવા છે, વિવાહ કરવા છે, મારે નિકાહ કરવા છે અને હું મારું ચારિત્ર ઉજળું છે, મારી પવિત્રતા મેં જવા નથી દીધી, તને સ્પર્શ નથી કર્યો, મેં ખાટલાને આમ ટક ટક કરીને તને જગાડ્યો છે, પણ તારા વગર બીજા હું લગ્ન ન કરી શકું, હું તને ચાહું છું, પ્રેમ કરું છું. અને મિત્રો, આ દાખલો જીવનમાં એકવાર ઉતરી જાય ને તો ખબર પડે કે ચારિત્ર કોને કહેવાય અને સાચી સુરવીરતા કોને કહેવાય. અદારો જ્યાં મેળ આવે ત્યાં ગોઠવાઈ જઈજો, એટલે અમારે થોડું વાતુમાન ઓલું ન થાય. હા, વિડીયો વાળા ભાઈ તમે એક જગ્યાએ ગમે ત્યાં ગોઠવાઈ જઈજો, એટલે આમાં તો હું હારાની નજર જાય તો આપણી તો જાય જ. અને વાત કરતો હું ત્યારે આ બાજુ રાખું, સંગીત આલે ત્યારે ફેરવી નાખું, એટલે શું એમ એના સામે નજર જાય, અમારી વાત છે એ અફેળ જાય અને આ સાચું ઘી છે અફેળ જાય અમને ન પોહાય એવું થાય. હા, સાચું ઘી જે ખાતા હોય એને દેવાય, કોઈ દી ન ખાતું હોય ને 1 ગ્લાસ પાઈ દો તો ડૉક્ટરને આવતા વાર લાગે તો પ્રોગ્રામ પૂરો થઈ જાય. દેવંગભાઈ, આમાં એવું થાય. એટલે આ બાજુ વાત કરું ત્યારે વિડીયો આ બાજુ જ રાખજો, સંગીત આવે ત્યારે તમારે એ બાજુ બધે ઓડિયન્સમાં વિડીયો ફેરવી લેજો. કાદુ મકરાણીને કીધું તારી યારે લગ્ન કરવા છે, તેથી મુસલમાનનો દીકરો દેવાંગભાઈ એટલું જ બોલ્યો હતો. એટલે આજે અમે પ્રોગ્રામમાં એને યાદ કરવું પડે કે તારો બાપ મારો મિત્ર છે, 6 મહિનાથી તારા બાપને ત્યાં હું મહેમાન ઘણી વખત થવા આવું છું, તારા બાપનું અનાજ મારા પેટમાં પડ્યું છે અને એની દીકરી યારે જો પ્રેમ જાળ કરું ને તો મારો ખુદા મને કોઈ દી માફ ન કરે, એમાં બીજું આવે નહીં. માંડણ પરના ટીંબામાં પગ ન મૂકું. અને કાદુ મકરાણી ત્યાંથી નીકળી ગયો. આને પ્રેમ કહેવાય. આ સાચો પ્રેમ. કેનો પ્રેમ? સુરવીરતાનો પ્રેમ. એ પણ એક પ્રેમ છે. તમે આમ ક્રાંતિ કરીને દેશ માટે કંઈ કરી દો તો એ તમારો દેશ માટેનો પ્રેમ છે અને એના ધર્મ માટેનો, એના ચારિત્રનો પ્રેમ છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે દેશ માટે કંઈ આવતું હોય એટલા માટે ભલી વેંડારી કટારી લંગાઈ જતા દી કાળા કબાળ ખંભારી કટારી માં હોવંત સંગ્રામ તા તો હેમ જરી નીસરી વનારી સાત્રવા કા હૈયા આજા ભૈયા માગે તારી ધોતારેંગી ના જબિયા માગે તારી ધોતારેંગી નામ ગને પટી અટિયા ઘરાકી જમ દડી કટી પાર દ્રસડી સાત્રવા હૈયા રાખવા ધર બંબોળી રતમમાં થકી કંકોળી છે ગટી બાર હોળી રમી બાદશારી કાચો કામ કૈલકારી મીનાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપ હી બ્રહ્માંડ ગાજે હાચો બાવા હાચો એક ઈશ્વરા કો શામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરે સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરંબ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નાહી કૂડો એક હી ગોપા કાચો કામ કૈલકારી મીનાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપ હી બ્રહ્માંડ ગાજે હાચો બાવા હાચો 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 દુનિયામાં દ્વારકા વાળો હાચો છે. કાચો કામ કૈલકારી મીનાકારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપ હી બ્રહ્માંડ બાજે હાચો બાવા હાચો એક ઈશ્વરા કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરંબ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નાહી કૂડો એક હી ગોપાલ કિયા પવાડા અપાર એક જીભથી વખાણા કહેતા સાદુડો ભૂટિયો સિંહ કરે બા શિકાર અને વન્નાવાળા પાડ માથે કાઢતો આવ્યો વકો આ પાર અરધાનિયા ધારા ગુજ જલવાની અમણી રતન પાક તાંગાવા યા રતન પાક તાંગાવા યા રતન
થોડી દુઆસનમાં લહેર કરી. આ તો આપણે ત્યાં બધું સમજી શકાય. ઓડિશામાં અમારો પ્રોગ્રામ હતો, 7 મિનિટ આવી બગડાટી બોલી. નરેશભાઈ શેઠ ઊભા થઈ ગયા, આયોજક હતા એ પરસેવે રેપ જેમ. મેં કીધું કેમ શેઠ મજા ન આવે? મને કે એકચ્યુઅલી મજા તો બહુ આવે, પણ આવડી બધી બગડાટી સાંભળી ન હોય તો મારું બીપી વધી ગયું કે જરાક બહાર આટો મારી આવું, બીપી વધી જાય.